આપણે ખોટી થઈ ગયા છે. કુંડલા પાસે ટ્રેન આવી ગઈ છે, પેસેન્જર ગાડી. સંતોષભાઈ હાલો. આ સાઈડ એટલું છે ને આ સાઈડ એટલું છે. તમે જ્યાં જોવો ને લાકડું ને લાકડું પડ્યું છે. અને આ અંદર ગોડાઉન છે એ પણ આખા ભરેલા છે. સંતોષભાઈ મજામાં? અને અહીંયા આપણે પાણી પાવાનું કામ ચાલુ થઈ ગયું છે. કે જો એટલે સુધી આપણે કામ થયું છે. અહીંથી પછી પાણા ઘટે છે, એટલે પાણા આવે ત્યાં સુધી કામ બંધ રહેવાનું છે. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશું તો બધાને જય માતાજી, જય પૂર્વ દાદા. તો અત્યારે જો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. અને જો વાદળછાયું વાતાવરણ આજ પણ છે. આજની આગાહી છે. અમારે સંતોષભાઈ ઉભા રહી ગયા છે. સંતોષભાઈ મજામાં? અને અહીંયા આપણે પાણી પાવાનું કામ ચાલુ થઈ ગયું છે. કે જો એટલે સુધી આપણે કામ થયું છે. અહીંથી પછી પાણા ઘટે છે, એટલે પાણા આવે ત્યાં સુધી કામ બંધ રહેવાનું છે. કારણ કે અત્યારે ખનીજ કાંટાવાળાની બહુ ભીડ છે, એટલે એ આવે નહીં ત્યાં સુધી આપણું કામ આગળ વધવાનું નથી. એટલે હવે છે ને આપણે પથ્થરનો ટોક પહેલાં કરાવી નાખવાનો છે, પછી આ લોકોને આપણે બોલાવવાના છે. અને આયા જો અત્યારે વળતરનું કામ ચાલે ભલે લઈ જાય છે. નાના માણસ બાળવા થાય ને કા સંતોષ? હા કેમ થાય પાણાનું કેમ થાય? ખવડાવે છે ને ગમવું પડશે, એ તો આપણા હાથમાં નથી. તો હવે તો સાહેબો થોડોક આગા પાછા થાય ને પછી આપણે ગાડી આવીને 2-3 ખાલી ફેરા નાખી દે ને એટલે આપણું પ્લિન્ટ ઓલા પાયાનું કામ બધું પૂરું થઈ જાય છે. અને પછી આપણે પ્લિન્ટનું કામ ચાલુ કરવાનું છે. પાણી તો સરસ મજાનું છે. પાણી ડગ દે એમ નથી કા સારું છે. આયા હમણાં સિમેન્ટનો માલ નાખી દે એટલે સુધી, એટલે ખાલી આપણે છે ને અહીંથી એટલું બાકી છે. અને આયા ખાલી એક થળ બાકી છે. એટલું પૂરું થઈ જાય એટલે આપણું પાયાનું કામ પૂરું. તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહીજો મિત્રો. અત્યારે જો આપણે પ્લોટ એથી ઘરે આવી ગયા છીએ અને હવે આપણે ઓસિંતા શીતલ જવાનું શું છે. તો ઘરે આટો મારીને પછી આપણે શીતલ જવાનું છે. તો ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે શીતલ આવી ગયા છીએ લાતી બજારમાં. પહેલાં તો જો આ સરસ મજાનું મંદિર આવેલું છે ભોળાનાથનું, હર હર મહાદેવ. અને આગળ જો આવું રીતનું ગાર્ડન છે બધું. આ એની મેન ઓફિસ છે. અને આ અમારે લાતી બજાર છે. અહીંયા અમારે માલનો ટોક બધો પીડ્યો છે. અહીંયા ગોડાઉન છે. સંતોષ કેમ મજામાં ને? સંતોષભાઈ અમે બે પપ્પા અને દીકરો આવી ગયા છીએ. તો આ રીતનું લાકડું અમારે પીડ્યું છે. અહીંથી લાકડું બધું લેવાનું છે. અને આ બધા એ ગ્રેડ બ્રહ્મા બોર્ડર ને એવા બધા ગોડાઉન અલગ અલગ શાકના પ્રકારના હોય છે. જો બહુ ઝાઝું લાકડું પડ્યું છે. આ એ ગ્રેડ બ્રહ્મા બોર્ડર આ બધું શાકનું લાકડું છે મિત્રો. તમારે જો લેવું હોય તો ચિત્તલ આપણે દેસાઈ લાતીમાં આવી જવાનું. આ જો બધાને બેસવા માટેની નાની નાની ઓફિસ છે. મેન ઓફિસ આગળ છે કે આ રીતનું છે. જો આ પાનેલ છે. પાનેલ કહેતા પાટી આમાં છે. બહુ મોટું ગોડાઉન છે. તો અમારે મજૂરો બધે જમવા ગયા છે. જમીન આવે પછી આપણે થોડોક માલ કઢાવવાનો છે, એ માટે આપણે આવ્યા હતા. અને સરસ મજાની લાતી છે. જો તમે ફૂલ ટોક પીડ્યો છે. અને શાકે સારું આવે છે. તો તમારે જો બારી દરવાજા માટે અથવા કોઈ શાકનું લાકડું લેવું હોય ને તો અમરેલી આવી જવાનું. ત્યાંથી શીતલ દેસાઈ લાટીમાં આવી જવાનું. સરસ મજાનું લાકડું રાખે ને વેપારી બહુ સરસ છે. તો થોડીક વાર પછી પાછા બતાવી ત્યાં સુધી તમે બ્લોકમાં બિના રહીજો. તો મિત્રો અત્યારે જો હમણાં મજૂર આવવાની તૈયારી છે. અને તમે અત્યારે પાણી પાછળ જોઈ શકો છો કેટલો ટોક છે. આ સાઈડે એટલું છે ને આ સાઈડે એટલું છે. તમે જ્યાં જોવો ને લાકડું ને લાકડું પડ્યું છે. અને આ અંદર ગોડાઉન છે એ પણ આખા ભરેલા છે. તો તમે લાતી સરસ મજાની છે. એકદમ ફૂલ ભરેલું છે. અમારા મજૂરને જો ભાઈઓ આવવા મીરા છે. આવી ગયા બધાય ક્યાં? તો લાકડું કાઢવાનું છે. હાલો બોલાવી લો બધાને પહેલાં. માવો સોળતા આવ્યા છે. મજામાં ને મિત્રો? અત્યારે તો આપણે અમરેલી પહોંચી ગયા છીએ. શીતલથી નીકળી ગયા ને મુસલાધાર વરસાદ ચાલુ થઈ ગયો છે. જો તમે ભૂકા કાઢને જાય અમરેલી. હા કેવા કાઢને કે આપણે સોટિયા આપણે શું કહે ઘર છે મિસ્ત્રી શું કહે સોટિયા કાઢને કે હા. તો આ રીતે વરસાદ ચાલુ છે. બેન થઈ જાય સારું. આ પંપે અમારે પુરાવાનું પર કામ નથી કરતા. તો મિત્રો એવું બધું છે. સરસ મજાનો વરસાદ વરી રહ્યો છે. પણ આમ એક જોતા અત્યારે વરે એ સારું નહીં. કારણ કે ખેડૂતો માટે થોડુંક બચારાને અત્યારે બહુ ઝાઝું નુકસાન. અમારા વિસ્તારમાં તો બહુ નુકસાન થઈ ગયું છે.
હવે તો આ બંધ થાય તો સારું, કારણ કે અમારે મકાનનું કામે અટકી ગયું છે અને ખેડૂતના કામમાં બચાય આ વખતે શું કેવરાવશે એવું લાગે છે, કારણ કે ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે. તો મિત્રો હવે જો કંઈક વરસાદ ઓછો થઈ જાય ને તો કંઈક મજા આવે, નકર તો અત્યારે કંઈ કેમ જામતું નથી ને? હે જામતું કેવું લાગે બધું? બધું અલગ ઝૂંડલું લાગે, અલગ હોય છે, બધું અલગ જ લાગે. અલગ જ લાગે ને. તો બસ હમણાં ગેસ પૂરાય ને પછી સીધું આપણે ઘરે વયું જવાનું છે, કારણ કે વરસાદમાં બહુ આટા મરાય નહીં. તો મિત્રો અત્યારે જો ટ્રેન આવી ગઈ છે, આપણે ખોટી થઈ ગયા છે, કુંડલા પાસે ટ્રેન આવી ગઈ છે, પેસેન્જર ગાડી. સંતોષભાઈ હાલો ગાડી ચાલુ કરો, આપણે જાવ જ જો. હે આ ટ્રેન આપણે જઈએ તો જ્યાં જોઈને આડી દાંડી આવે કા? તો હું હા એક તો મોડું થતું. હા સાચી વાત. તો હાલો મિત્રો હવે નીકળી પાછા. ફાઇનલી મિત્રો અત્યારે આપણે જો રાજુલા પહોંચી ગયા છીએ. આ અમારે જો રાજુલાનો ડેમ છે અને સરસ મજાનો નજારો છે. તો તમે લોકેશન કુદરતી દ્રશ્ય કેમ છે સંતોષ? હા મસ્ત છે ને. અને સંતોષભાઈ અમારે ગાડી નાખીને થાકી ગયા છે, એટલે હવે આપણે સીધું જવાનું છે દુકાને. પેલા ગાડી મૂકી દઈ અને આપણે ટુ વ્હીલ લઈને સીધું વયું જવાનું છે ઘરે આરામ બારામ કરીને 8-9 વાગે તો આપણો માલ આવી જવાનો છે, પાછો માલ ઉતારવા જવાનો છે. તો કન્ટિન્યુ બ્લોકમાં બિના રહી. ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે માલ લેવા ગયા થઈ આવી ગયો છે, રિક્ષા આવી ગઈ છે, થોડોક અમારે ઉતાર નહીં કરશે. જો આ બધું ઉતાર નહીં કરશે. સંતોષભાઈને અમે ઉતારી છે. કેમ બટી પોરો ખાતો હતા? તો મિત્રો માલ ઉતારીને પછી આપણે સીધા હવે ઘરે વહીએ જઈએ, કારણ કે આજ તો હાવ થાકી ગયા છે, કારણ કે માલ ચડાવવામાં ઉતારવામાં હાવ થાક લાગ્યો છે. તો હાલો હવે આપણે જઈએ છીએ ઘરે. The next day. મિત્રો અત્યારે જો બીજા દિવસની સવાર થઈ ગઈ છે અને કાલે આપણે બ્લોક સ્ટાર્ટ કર્યો હતો, પણ રાતે બહુ મોડું થઈ ગયું હતું એટલે એન્ડ કરી શક્યા નથી. તો આજનો વિડીયો છે એ આપણે એન્ડ કરી દઈએ દુકાને આવીને, કારણ કે કાલે બહુ મોડું થઈ ગયું હતું, ઘરે 10-11 વાગી ગયા હતા, એટલે બ્લોક એન્ડ કરી નહોતા શક્યા. તો અત્યારે આજનો બ્લોક એન્ડ કરી છે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો? ગમે હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી. ત્યાં સુધી બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. આવજો, બાય બાય.